કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે બિટકોઇન રિલેટેડ તમને A to Z ક્વેશ્ચન્સના આન્સર આ વિડીયોની અંદર મળી જશે. ક્રિપ્ટો ટ્રેડિંગ કેવી રીતે થાય છે, ક્રિપ્ટોમાં બીજા કયા કોઈન ટ્રેડ કરી શકાય છે, કેવી રીતે કોન્ટ્રાક્ટ સાઇઝ કેલ્ક્યુલેટ થાય છે, કેવી રીતે લિવરેજ આપણે લઈ શકીએ છીએ, કેટલું લિવરેજ આપણે લેવું જોઈએ, ઝીરોથી લઈને બધા જ ડાઉટ તમને હું આ વિડીયોની અંદર સોલ્વ કરી આપવાનો છું. બરાબર છે. ક્રિપ્ટો કયા એક્સચેન્જ ઉપર ટ્રેડ થાય છે, બરાબર છે, કયામાં એકાઉન્ટ તમારે ઓપન કરાવવું જોઈએ, બ્રોકરેજ શું લાગે છે, બરાબર છે, અને હું પોતે કેવી રીતે ટ્રેડ કરું છું. તો બધા જ ક્વેશ્ચન્સના આન્સર હું તમને આ વિડીયોમાં આપી દઈશ ટોપિક બાય ટોપિક. હવે પહેલો ક્વેશ્ચન્સ એ આવે છે કે શ્યામલભાઈ આપણે બિટકોઇન ટ્રેડિંગ કેમ કરવું જોઈએ અને શું એ ઇન્ડિયામાં લીગલ છે? જો બિટકોઇનને હોલ્ડ કરવો ઇન્ડિયામાં લીગલ નથી. બે ટાઈપ છે. પહેલાં તમે લીગલનો આ જે પ્રોબ્લેમ છે આપણો એ થોડો સમજી લઈએ કે લીગલ છે કે નથી, પછી હું તમને સમજાવું કે એમાં ટ્રેડિંગ કેવી રીતે લીગલ છે. બરાબર છે. હવે તમે જોશો ને તો ક્રિપ્ટો હોલ્ડિંગ ઇનલીગલ છે. મતલબ કે તમે ક્રિપ્ટો બાય કરીને પોતાની જોડે હોલ્ડ ના રાખી શકો, એ તમારા માટે ટોટલી ઇનલીગલ છે. બટ ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ લીગલ છે, કારણ કે ટ્રેડિંગ ઉપર ટેક્સ લાગે છે અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ બિઝનેસ કેટેગરીમાં આવે છે. તો જ્યારે તમે ફ્યુચર ટ્રેડ કરો છો, આનો મતલબ શું થાય છે? સમજી લો કે આપણું માર્કેટ છે, તો રિલાયન્સનો સ્ટોક હોલ્ડ ના કરી શકો તમે, બટ રિલાયન્સના ફ્યુચરમાં અને રિલાયન્સના ઓપ્શન્સમાં તમે ટ્રેડ કરી શકો. રિલાયન્સનો ફ્યુચર અને રિલાયન્સનો ઓપ્શન તમારા માટે લીગલ છે, બટ રિલાયન્સનો સ્ટોક લઈને તમારા વોલેટમાં હોલ્ડ રાખવો ઇનલીગલ છે. સમજી ગયા તમે? એટલે આપણે જે કરીએ છીએ શું કરીએ છીએ? ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરીએ છીએ, તો એ ટોટલી લીગલ છે. હવે લીગલ ના હોય, બરાબર છે, કોઈને એવો ડાઉટ પણ હોય કે શ્યામલભાઈ લીગલ નથી, તો ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની અંદર આ ટ્રેડિંગ થાય છે. ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર તમે ચેક કરશો તો એ FIU સાથે રજિસ્ટર્ડ છે. FIU ગવર્મેન્ટ ઓથોરિટી છે, એની સાથે રજિસ્ટર્ડ છે. તો રજિસ્ટર્ડ ક્યારે થયું હોય? જ્યારે એની અંદર જે ટ્રેડિંગ થાય છે એ લીગલી થાય છે. બરાબર છે. એટલા માટે આપણે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાના પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ. તમારે મારી નીચે એકાઉન્ટ ઓપન કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમે મારી નીચે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનું એકાઉન્ટ ઓપન કરાવો છો તો ક્રિપ્ટોનું જે પ્રીમિયમ ગ્રુપ છે એનું એક્સેસ તમને મળે છે. તમારે શું કરવાનું છે? એકાઉન્ટ ઓપન કરાવવાનું છે, એમાં 2 ટ્રેડ કરવાના છે ને 2 ટ્રેડના સ્ક્રીનશોટ અને UIDનો સ્ક્રીનશોટ તમને મને વોટ્સઅપ કરવાનો રહેશે. વોટ્સઅપ નંબર હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અટેચ કરી દઈશ, ત્યાંથી તમે મને વોટ્સઅપ કરી શકો છો. હું તમને ક્રિપ્ટોના પ્રીમિયમ ગ્રુપમાં એડ કરી દઈશ. ક્રિપ્ટોના પ્રીમિયમ ગ્રુપમાં શું હોય છે? એમાં હું તમને લર્નિંગના વિડીયોઝ આપું છું. ઇથિરિયમની અત્યાર સુધી એક સ્ટ્રેટેજી આપી ચૂક્યો છું. બિટકોઇનની પણ એક સ્ટ્રેટેજી શોર્ટ ટાઈમની અંદર લાવવાનો છું. પ્લસ હું જે પણ ટ્રેડ અમુક વાર ઇનિશિએટ કરવાનો હોય, ચાર્ટ એનાલિસિસ કરતો હોય, એ બધી જ વસ્તુ હું ત્યાં પોસ્ટ કરતો હોઉં છું. તો તમને હેલ્પફુલ થઈ શકે છે. બરાબર છે. હવે ટોપિક આગળ વધારીએ આપણે કે ક્રિપ્ટોની અંદર કેટલા કોઈન હોય છે ટ્રેડ કરવા માટે. આમ જોશો તો ઘણા બધા કોઈન્સ અવેલેબલ છે જેમાં ટ્રેડિંગ થાય છે, બટ મુખ્ય આપણે થોડા ઘણા કોઈન્સની અંદર ટ્રેડ કરતા હોઈએ છીએ. તમે અહીંયા આ વોચલિસ્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલામાં ટ્રેડ થાય છે. બિટકોઇનમાં ટ્રેડ થાય છે, ઇથિરિયમમાં ટ્રેડ થાય છે, ડોજકોઇનમાં ટ્રેડ થાય છે, સોલાના USDમાં ટ્રેડ થાય છે. આવા ઘણા બધા કોઈનનું લિસ્ટ છે. આ બધાની અંદર તમે ટ્રેડિંગ કરી શકો છો. બટ અહીંયા તમે છે ને વોલ્યુમ જુઓ. વોલ્યુમ સૌથી વધારે શેમાં છે? બિટકોઇનની અંદર વોલ્યુમ છે. યસ, જેમાં વોલ્યુમ હશે એમાં ટ્રેડ કરવાની મજા આવશે. આપણને બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવાની કેમ મજા આવતી હતી? કારણ કે બેંક નિફ્ટીની અંદર વોલ્યુમ હાઈ હોતું હતું. તો આપણે એવા કોઈન સિલેક્ટ કરીશું જેનું વોલ્યુમ એટલીસ્ટ 10 મિલિયનની આજુબાજુ હોય અને આપણે ટ્રેડ કરીએ. જેમ કે તમે જોઈ શકો છો સોલાનામાં 18 મિલિયન છે, ડોજકોઇનમાં 35 મિલિયનનું વોલ્યુમ છે, ઇથિરિયમમાં 50 મિલિયનનું વોલ્યુમ છે, BTC USDમાં તો લગભગ 550+ મિલિયનનું વોલ્યુમ છે. તો આપણે આ 4-5 કોઈનની અંદર આરામથી ટ્રેડ કરી શકીએ છીએ. બટ ટ્રેડ કરવા માટે હજુ તમારે થોડું ઘણું બેઝિક નોલેજ લેવું પડશે દરેક કોઈન વિશે. બરાબર છે. જેમ કે બિટકોઇનની વાત કરું તો બિટકોઇનનો અહીંયા તમે સિલેક્ટ કરો એટલે બિટકોઇનનો ચાર્ટ ઓપન થાય છે. તો બિટકોઇનની અંદર એક વસ્તુ તમે અહીંયા ઓર્ડર વિન્ડો છે આ, બરાબર છે. ડેલ્ટા એક્સચેન્જની એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવાની, ડેસ્કટોપમાં પણ અને મોબાઈલમાં પણ બંને વિડીયો અવેલેબલ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. બંને વિડીયોના લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું. એ 2 વિડીયો જોશો એટલે આખું ડેલ્ટા એક્સચેન્જ મેં તમને સમજાવેલું છે કે ક્યાં કયા ફીચર્સ આવે છે, ઓર્ડર પ્લેસ કેવી રીતે કરવાનો છે, A to Z વસ્તુ એ 2 વિડીયોમાં મેં તમને સમજાવેલી છે. મોબાઈલ એપ્લિકેશન માટે પણ
પણ વિડીયો છે અને વેબ પેજના એપ્લિકેશન વેબ પેજ માટે પણ વિડીયો અવેલેબલ છે. એટલે કોમ્પ્યુટરમાં ટ્રેડ કરતા હોય તો પણ તમે વિડીયો જોઈ લેજો અને મોબાઈલ એપ્લિકેશનમાં ટ્રેડ કરતા હોય તો પણ તમે વિડીયો જોઈ શકો છો. બરાબર છે. હવે વાત કરીએ કે આ બિટકોઇનની અંદર જ્યારે આપણે ટ્રેડ કરીએ છીએ તો અહીંયા તમે આ ઓર્ડર વિન્ડો જોઈ રહ્યા છો. હવે ઓર્ડર વિન્ડો સિમ્પલ છે. બાય કરવું હશે તો અહીંયા બાય ઉપર સિલેક્ટ રાખીશું, સેલ કરવું હશે તો શોર્ટ ઉપર ક્લિક રાખીશું. બરાબર છે. શોર્ટનો મતલબ થાય છે કે આપણે સેલ કરી રહ્યા છે અને લોંગનો મતલબ થાય છે આપણે બાય કરી રહ્યા છે. અહીંયા આ ફ્યુચર ટ્રેડ થઈ રહ્યું છે, દેખાય છે. અહીંયા ફ્યુચર ઉપર ક્લિક કરેલું છે, આ ફ્યુચર ટ્રેડ થઈ રહ્યું છે. જેમ આપણે બેંક નિફ્ટીનો ફ્યુચર હોય છે, નિફ્ટીનો ફ્યુચર હોય છે, એમ આ બિટકોઇનનો ફ્યુચર અવેલેબલ છે. અને એનું વોલ્યુમ મેં તમને અહીંયા બતાવ્યું કેટલું વોલ્યુમ છે. લગભગ 581 મિલિયનનું વોલ્યુમ છે. આજે હોલિડે છે છતાં પણ આટલું વોલ્યુમ છે. એપ્રોક્સિમેટલી આટલું વોલ્યુમ તો ચાલતું જ હોય છે. સાંજે 7 વાગ્યાની આજુબાજુ જોશો તો વોલ્યુમ થોડું ઇન્ક્રીઝ થઈ જતું હોય છે, કારણ કે એ ટાઈમે થોડાક વધારે માર્કેટની અંદર મોમેન્ટમ આવતા હોય છે. તો આરામથી બિટકોઇન તમે ટ્રેડ કરી શકો છો. હવે વાત કરીએ કે આ વિન્ડોની અંદર બીજો જે ઓપ્શન છે એ લિવરેજનો ઓપ્શન છે, દેખાય છે તમને. તો લિવરેજની બલા શું છે? ઘણા બધા મિત્રોને અહીંયા કન્ફ્યુઝન થતું હોય છે કે આ લિવરેજની બલા શું છે. હવે તમે મને અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે. પહેલાં લિવરેજ છોડી દો. લિવરેજ પહેલાં હું તમને બીજી એક વસ્તુ સમજાવું છું, ક્વોન્ટિટી. કારણ કે ક્વોન્ટિટી પછી તમને લિવરેજ સમજવામાં બહુ ઇઝી થઈ જશે. અહીંયા શું લખ્યું છે? 1 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 0.001 BTC. મતલબ કે 1000 કોન્ટ્રાક્ટ હું બાય કરીશ તો મારાથી 1 બિટકોઇન બાય કરી શકાશે. બરાબર છે. 1000 કોન્ટ્રાક્ટ બાય કરીશ તો મારાથી 1 બિટકોઇન બાય કરી શકાશે. જો હું 100 કોન્ટ્રાક્ટ બાય કરીશ તો મારાથી 0.1 બિટકોઇન બાય કરી શકાશે. બરાબર છે. અને જો હું માત્ર એક જ કોન્ટ્રાક્ટ બાય કરું છું તો 0.001 BTC મારાથી બાય કરી શકાશે. હવે અહીંયા જુઓ, આપણે 1000 કોન્ટ્રાક્ટ નાખીએ છીએ. બરાબર છે. અહીંયા તમે જોશો ને તો તમારી જોડે ઓપ્શન છે કે BTC કરવું હોય તો ડાયરેક્ટ BTC કરી શકો છો. તો 1000 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ 1 BTC આવી ગયો. બરાબર છે. પછી તમારી જોડે અહીંયા USD છે. આ USD વાળું થોડું કન્ફ્યુઝન થઈ જશે. એના કરતાં BTC યુઝ કરી શકો છો કાં તો કોન્ટ્રાક્ટ યુઝ કરી શકો છો. હું કોન્ટ્રાક્ટ યુઝ કરું છું. 1000 કોન્ટ્રાક્ટ મતલબ શું થાય છે? 1 બિટકોઇન થાય છે. અહીંયા તમને લખેલું આવી પણ જશે. મતલબ કે મારે 1 બિટકોઇન ટ્રેડ કરવો છે. બરાબર છે. 1 બિટકોઇન. હવે 1 બિટકોઇન હું ટ્રેડ કરું છું તો મને પ્રોફિટ લોસ કેટલો થઈ શકે છે એ સમજવો જરૂરી છે. અહીંયા તમને જે ભાવ દેખાય છે એ 1 બિટકોઇનનો ભાવ દેખાય છે. બરાબર છે. ભાવ શું દેખાય છે? અત્યારે રનિંગ ભાવ શું છે? 87,525 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. 87,525. હવે આ ડોલરમાં પ્રાઇસ છે, એટલે રૂપીઝમાં નથી, ડોલરમાં છે. કેટલી છે? 87,550. અત્યારે રનિંગ જોશો 550 છે. તો આપણે માનીને ચાલીએ કે રનિંગ પ્રાઇસ કેટલી છે? 87,550. હું એકવાર નોટ કરી લઉં એટલે તમને ખ્યાલ આવે. પેન લઈ લઈએ. બરાબર છે. તો 87,550 ડોલર 1 બિટકોઇનનો ભાવ છે. કેટલા બિટકોઇનનો ભાવ છે? 1 બિટકોઇનનો ભાવ છે 87,550. અહીંયા નોટ ડાઉન કર્યું છે, ધ્યાન રાખજો. ભલે અત્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહી છે, બટ આપણે આ ફિક્સ સમજીને ચાલીએ કે અત્યારે આટલાનો 1 બિટકોઇન છે. હવે આ બિટકોઇન ઉપર સમજી લો મેં અહીંયાથી 1 બિટકોઇન એટલે કે 1000 કોન્ટ્રાક્ટ મેં બાય કર્યા. બરાબર છે. હવે સમજી લો આ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈને પહોંચી જાય છે 87,590. બરાબર છે. 87,590 પહોંચી જાય છે. કેટલાનો વધારો થયો? +40નો વધારો થયો. મતલબ કે 40 પોઈન્ટ બિટકોઇન ઉપર ગયું તો મને $40 પ્રોફિટ થશે. કેટલા ડોલરનો પ્રોફિટ થશે? $40 પ્રોફિટ થશે. કેમ? કારણ કે મેં 1 બિટકોઇન 1 BTC બાય કરેલો છે એટલા માટે. 1 BTC ઇઝ ઇક્વલ ટુ 1000 કોન્ટ્રાક્ટ. કેટલા કોન્ટ્રાક્ટ? 1000 કોન્ટ્રાક્ટ બાય કર્યા છે એટલા માટે મને જેટલા પણ પાછળના આંકડા મૂવ થશે એટલા ડોલરનો પ્રોફિટ થશે. 85,550 થી 85,590 જાય છે, તેમાં $40નો વધારો થયો તો મને 1 બિટકોઇન ઉપર $40નો પ્રોફિટ થશે. હવે સમજી લો કે તમે આ જે 1 BTC છે એ 1 BTC બાય નથી કર્યો, તમે 100 કોન્ટ્રાક્ટ બાય કર્યા છે. હવે 100 કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.1 BTC. શું થશે? 0.1 BTC. બરાબર છે. 0.1 BTC થશે. તો આ 40 પોઈન્ટ અપ જશે તો મને કેટલો પ્રોફિટ થશે? હવે મને $4નો પ્રોફિટ થશે. કેટલા ડોલરનો પ્રોફિટ થશે? $4નો. હવે સમજી લો કે મેં આ 100 કોન્ટ્રાક્ટ પણ બાય નથી કર્યા, મેં માત્ર 10 કોન્ટ્રાક્ટ જ બાય કર્યા છે. કેટલા કોન્ટ્રાક્ટ બાય કર્યા છે? 10 કોન્ટ્રાક્ટ. હવે 10 કોન્ટ્રાક્ટનો મતલબ શું થાય છે? 0.01 BTC. બરાબર છે. 0.01 BTC.
તો મને કેટલા ડોલરનો પ્રોફિટ થશે? મને થશે $0.4 પ્રોફિટ થશે જો હું 10 કોન્ટ્રાક્ટ બાય કરું છું તોની વાત છે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે કેવી રીતે બિટકોઇનનું કેલ્ક્યુલેશન થાય છે. બરાબર છે. કેટલું ઉપર જશે તો તમને કેટલો પ્રોફિટ થઈ જશે, વાઇસ વર્સા છે, એટલું નીચે જશે તો તમને નુકસાન થઈ જશે. હવે આટલી તમને ખબર પડી ગઈ. હવે આવીએ આપણે લીવરેજ ઉપર. લીવરેજની બલા શું છે? લીવરેજ તમે જોશો, સમજી લો કે અત્યારે હું આ 1000 કોન્ટ્રાક્ટ બાય કરવા જઈ રહ્યો છું તો 100x નું લીવરેજ છે. હવે હું 1x નું લીવરેજ કરી દઉં છું. બરાબર, સેટ ટુ 1x કરી દઉં છું. મતલબ મારે 1000 કોન્ટ્રાક્ટ એક બિટકોઇન બાય કરવો હશે ને તો અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે ને એટલા મારે યુએસડી જોઈશે. તમે અહીંયા જોશો ને કે એટલા પૂરેપૂરા ડોલર જોઈશે. $87,593 મારે રિક્વાયર્ડ છે. બરાબર છે. આટલા ડોલર હશે તો જ હું એક બિટકોઇન ખરીદી શકીશ. 1x નો મતલબ થાય છે તમે કોઈ લીવરેજ લઈ રહ્યા નથી. લીવરેજનો મતલબ કે ઉધારી. તમને બ્રોકર એટલી ફેસિલિટી આપે કે ભાઈ હા તમે આટલું ફેસિલિટી લઈને ટ્રેડ કરી શકો છો. હવે તમે અહીંયા જોશો કે આપણે કરી દઈએ. કેટલા ડોલરની જરૂર હતી અહીંયા? $87,628 જરૂર છે જો અત્યારે મારે એક બિટકોઇન બાય કરવો હોય તો. બટ હવે હું એને 10x કરી દઉં છું. જેવું મેં 10x કર્યું ને 87,000થી સીધો જ મારો જરૂરિયાત થઈ ગઈ $8,760 જરૂર છે. કેટલી? $8,760 મારી જોડે હશે તો હું એક બિટકોઇન બાય કરી શકું છું. બરાબર છે, કારણ કે 10x લીવરેજ કરી દીધું. તો જે પણ અહીંયા ભાવ ચાલે છે એના ભાગ્યા 10 થઈ જશે અને એટલા પૈસા મારે જોઈશે એક બિટકોઇન બાય કરવા માટે. હવે તમે અહીંયા જોઈ લો કે 10x ની જગ્યાએ હું સીધું 100x કરું છું. તો 100x જેવું તમે કરો છો એટલે તમારે કેટલા જોઈશે એક બિટકોઇન બાય કરવા માટે? માત્ર $876 જોઈશે એક બિટકોઇન ટ્રેડ કરવા માટે. તો આપણે અહીંયા કેટલું લીવરેજ લઈ શકીએ છીએ. ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની વાત કરું તો તમને અહીંયા જુઓ બાજુમાં લખેલું આવે છે. બીટીસીમાં તમે 200x નું લીવરેજ લઈ શકો છો, ઇથેરિયમમાં 100x નું લઈ શકો છો, ડોજમાં 100x, સોલાનામાં 100x. બરાબર છે. તો આ બધામાં તમે આટલું લીવરેજ લઈ શકો છો. ચલો હું 200x કરી દઉં છું. તો તમે જોશો ને જે 876 છે ને એના પણ ભાગ્યા 2 થઈ જશે. માત્ર $438 હું એક બિટકોઇન ટ્રેડ કરી શકું છું. હવે સમજી લો હું આ હાયર સાઈડનું છે. હું હંમેશાના માટે મારું પોતાનું પર્સનલી વાત કરું તો હું 100x જ ટ્રેડ કરું છું. 100x થી વધારે હું લીવરેજ નથી લેતો. બરાબર છે. તો સેટ ટુ 100x કરી દીધું અને હવે સમજી લો કે મેં આ જગ્યા ઉપર ટ્રેડ લઉં છું. ચલો આપણે અહીંયાથી એક ટ્રેડ માર્ક કરીએ. ટ્રેડ બને છે રાઉન્ડ લેવલ 87,660 ઉપર હું ટ્રેડ લઉં છું. બરાબર છે. અને એક બિટકોઇન ટ્રેડ કરું છું. કેટલો? 1 બિટકોઇન ટ્રેડ કરું છું. અને હું સામે એવું રાખું છું કે ભાઈ અહીંયાથી હું લોંગ પોઝિશન રાખું છું આ જગ્યા ઉપર અને મારો 200 પોઈન્ટનો સ્ટોપ લોસ છે એમ પકડીને ચાલો. હા, 200 પોઈન્ટનો સ્ટોપ લોસ છે અને સામે હું $400 પોઈન્ટનો ટાર્ગેટ રાખું છું. કેટલા? 400 પોઈન્ટનો ટાર્ગેટ આ રીતે હું પ્લાન કરું છું. ચલો $400નો ટાર્ગેટ પ્લાન થઈ ગયો. સરસ. તો અહીંયાથી માર્કેટ અહીંયા સુધી પહોંચે છે તો મને કેટલા ડોલરનો પ્રોફિટ થશે? $400નો પ્રોફિટ થશે $873 ઉપર. સમજી ગયા તમે? $873 ઉપર મને $400નો પ્રોફિટ થશે જો હું 400 પોઈન્ટનો ટાર્ગેટ અચીવ કરું છું તો. હવે સમજી લો કે મેં 1000 કોન્ટ્રાક્ટની જગ્યાએ માત્ર 100 કોન્ટ્રાક્ટ ટ્રેડ કર્યા છે અને હું 400 પોઈન્ટનો ટાર્ગેટ અચીવ કરું છું તો અહીંયા મને કેટલો પ્રોફિટ થવો જોઈએ? $400ની જગ્યાએ હવે મને $40નો પ્રોફિટ થશે. કેટલા ડોલર યુઝ કરીને? $87 યુઝ કરીને. હવે સમજી લો કે હું એટલું પણ નથી કરતો, હું 10 જ કોન્ટ્રાક્ટ ટ્રેડ કરું છું. 10 કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવા માટે મારે કેટલા જોઈશે? લગભગ $9 જેટલા જોઈશે. અને જો હું આ ટાર્ગેટ અચીવ કરું છું તો મને કેટલા મળશે? મને મળશે $4. બરાબર છે. કેટલા? $4 મને પ્રોફિટ થશે. તો આવી રીતે લીવરેજનો ઉપયોગ થાય છે ટ્રેડિંગ કરવા માટે. હવે આવે છે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે તમે લીવરેજનો યુઝ કરો છો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયાથી જ્યારે તમે આ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા જોવો છો તો અહીંયા તમને તમારું વોલેટ દેખાય છે. તમને તમારા કેટલા વોલેટમાં પૈસા છે એ દેખાય છે. એડ ફંડ તમે અહીંયા ક્લિક કરીને કરી શકો છો. એડ ફંડનો વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું. જઈને અવશ્ય જોઈ લેજો એટલે તમને બધું જ ખ્યાલ આવી જશે ફંડ એડ કેવી રીતે કરવાનો છે. હવે ચલો અહીંયાથી તમે જુઓ એકાઉન્ટ માર્જિન મોડ 2 છે. દેખાય છે? એકાઉન્ટ ઇન યુઝ મેઇન મારું એકાઉન્ટ છે. માર્જિન મોડ શું છે? આઇસોલેટેડ મોડ છે. અને અવેલેબલ
માર્જિન મારું અહીંયા દેખાશે, બરાબર છે. ઓટો માર્જિન ટોપઅપ તમે અહીંયા ઓન રાખી શકો છો. હવે આનો ઉપયોગ શું છે હું તમને સમજાવીશ આગળ. ચેન્જ માર્જિન મોડ તમે અહીંયાથી કરી શકો છો. આઇસોલેટેડ અને પોર્ટફોલિયોનો મિનિંગ શું છે? આઇસોલેટેડનો મતલબ શું થાય છે કે તમે ટ્રેડિંગ માટે એકાઉન્ટ યુઝ કરી શકો છો. જો આઇસોલેટેડ છે ને ત્યાં સુધી આપણને લિવરેજનો ઓપ્શન આવે છે. જેવો હું પોર્ટફોલિયો મોડ કરીને સ્વિચ ટુ પોર્ટફોલિયો કરીશ એટલે મારો માર્જિનનો બેનિફિટ નહીં મળે મને. મતલબ કે મને હવે માર્જિન આપશે નહીં માર્કેટ, બરાબર છે. મારે જેટલાનું પણ આવે છે અને અહીંયા તમે ઇફેક્ટિવ લિવરેજ તમે જોઈ શકો છો આપી શકે છે. રિક્વાયર્ડ માર્જિન જોશો તો લગભગ આ જગ્યા ઉપર તમે ચેક કરો 100 કોન્ટ્રાક્ટ્સ. યસ, સમજી લો કે એક બિટકોઇન ટ્રેડ કરવો છે તો માર્જિન મોડ મને કેટલું મળી રહ્યું છે? ઓટો માર્જિન મળી રહ્યું છે 83x દેખાશે નહીં બટ તમને માર્જિન ઇફેક્ટિવલી મળી શકે છે 83x બરાબર છે. 100 કોન્ટ્રાક્ટ્સ બાય કરવા છે તો તમારે લગભગ રિક્વાયર્ડ માર્જિન છે 1000 USD જોઈશે. હવે પહેલામાં શું હતું, આપણે પોતાની રીતે માર્જિન સેટ કરી શકતા હતા. આમાં ઇફેક્ટિવ માર્જિન આવે છે, મતલબ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા નક્કી કરશે કે કેટલું માર્જિન તમને આપવું છે, બરાબર છે. બટ હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે, આ તમે ચેન્જ નથી કરી શકતા, બરાબર છે. આ ચેન્જ નથી કરી શકતા એના લીધે શું થશે, તમારો ટ્રેડ તમારે કેટલો ટાઈમ હોલ્ડ રાખવો છે એના ઉપર ઇફેક્ટ આવશે. તો હું તમને સજેસ્ટ કરીશ, તમારે કોઈ પણ રીતનું ટ્રેડિંગ કરવું હોય તમારે માર્જિન પોર્ટફોલિયો મોડ નથી રાખવાનો, આઇસોલેટેડ રાખવાનો. જો અહીંયા બેનિફિટ પણ મળે છે, યુ કેન ટ્રેડ ઓપ્શન્સ, ફ્યુચર એન્ડ અંડરલાઇંગ વિથ ઓપ્શન, બરાબર છે. આ બધા PNL ઓફસેટ, રિસ્ક ઓફસેટ બધું તમે કરી શકો છો. આઇસોલેટેડની અંદર ફ્લેક્સિબલ લિવરેજ છે, બરાબર છે. ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ પેરની અંદર તમે ટ્રેડ કરી શકો છો, બરાબર છે. સ્વિચ ટુ આઇસોલેટેડ માર્જિન, જેવું મેં સ્વિચ ટુ આઇસોલેટેડ કર્યું આ જગ્યા ઉપર લિવરેજ આવી ગયું. અમુક વાર મેં પહેલાં તમને બોલી ગયો કે પોર્ટફોલિયો મોડ તમે ઓન કરો છો તો લિવરેજ નથી આપતા અમુક વાર, તો એ અમુક વાર ચેન્જ થઈ જાય છે. એટલા માટે આપણે શું રાખીશું, આઇસોલેટેડ મોડ ઓન રાખીશું. હવે આઇસોલેટેડ મોડ ઓન રાખ્યો છે ને એટલે શું થશે એ તમને કહું. સમજી લો હું અહીંયા તમારા સામે 10 કોન્ટ્રાક્ટ પહેલાં બાય કરી લઉં છું, કારણ કે તો જ તમને હું એક્સપ્લેન કરી શકીશ. તો 10 કોન્ટ્રાક્ટ હું માર્કેટ ભાવ ઉપર આ રીતે બાય કરી લઉં છું, બરાબર છે. ચલો મેં પ્લેસ ઓર્ડર કરી દીધો. આ જગ્યા ઉપર મારા 10 કોન્ટ્રાક્ટ બાય પણ થઈ ગયા. દેખાય છે તમને 10 કોન્ટ્રાક્ટ આ રીતે ચાર્ટ ઉપર દેખાય છે. વેરી ગુડ. હવે તમે અહીંયા જોશો ને તો બે વસ્તુ દેખાશે. એક લખેલું છે એસ્ટિમેટ લિક્વિડ પ્રાઇસ. એસ્ટિમેટ લિક્વિડ પ્રાઇસનો મતલબ શું થાય છે કે જો તમે કોઈ સ્ટોપ લોસ સેટ નથી કરતા, બરાબર છે, આ પ્રાઇસની ઉપર તમે કોઈ સ્ટોપ લોસ સેટ નથી કરતા, પ્લસ માર્કેટ આ જગ્યા ઉપર આવી જાય છે તમારા સ્ટોપ લોસને બાઉન્સ કરીને. કોઈ વાર સ્ટોપ લોસ બાઉન્સ નથી થતો આની અંદર, બટ માર્કેટ આ જગ્યા ઉપર આવી જાય છે તો તમારો સોદો ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. કેમ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે એ પણ હું તમને સમજાવું છું. તમે અહીંયા જોશો ને તો તમારા ટ્રેડમાં માર્જિન કેટલું યુઝ થયું છે, માત્ર $8.87 માર્જિન યુઝ થયું છે, બરાબર છે. હવે જ્યારે તમે સમજો તમે $9 જ લગાવ્યા છે ટ્રેડમાં, તો આ તમને $9 મોટું નુકસાન નહીં થવા દે. સમજી ગયા? આઇસોલેટેડ મોડનો મેઇન બેનિફિટ શું છે કે તમે જે ટ્રેડ લીધો છે એ ટ્રેડમાં તમારા લાગેલા પૈસાથી મોટું નુકસાન ક્યારેય નથી થતું. બટ હવે સમજી લો કોઈ વાર તમારો સ્ટોપ લોસ આનાથી મોટો બને છે. 87.039 તમારી એસ્ટિમેટ લિક્વિડ પ્રાઇસ છે અને આ ડિપેન્ડ કરે છે તમે કેટલા એક્સનું લિવરેજ લો છો. જો તમે 200x લિવરેજ લેશો તો આ બહુ નજીક આવશે, બરાબર છે. અને જો તમે 100x લિવરેજ લો છો તો આટલે આવશે, 50x લિવરેજ લેશો તો હજુ દૂર આવશે. સમજી ગયા ને તમે? તો તમે અહીંયા ચેક કરો કે પહેલાં તો એસ્ટિમેટ લિક્વિડ પ્રાઇસ ક્યાં છે, 87.039 ઉપર એસ્ટિમેટ લિક્વિડ પ્રાઇસ છે, બરાબર છે. તો હું અહીંયાથી લોંગ કરું છું અને હું તમને બતાવું કે ક્યાં સુધી એ છે. લોંગ પોઝિશન આ જગ્યા ઉપર આપણે એન્ટ્રી લીધી છે અને 87 શું છે 87.039 એટલે સમજો અહીંયા નીચે માર્કેટ અહીંયા સુધી આવે છે 87.039 સુધી, બરાબર છે. 87.039 વેઇટ કરો. માર્કેટ આની નીચે આવે છે ત્યાં સુધી તમારો સોદો કટ નહીં થાય, બટ માર્કેટ આની નીચે જશે તો તમારો સોદો ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે. હવે આ મારે ક્લોઝ ના કરવો હોય, સમજી લો મારે આ 10 કોન્ટ્રાક્ટ 2 અઠવાડિયા 3 અઠવાડિયા માટે હોલ્ડ રાખવા છે, તો શું કરી શકું? તો તમારે આ ઓટો ટોપઅપનું બટન ઓન કરી દેવાનું. જ્યારે તમે ઓટો ટોપઅપનું બટન ઓન રાખો છો, ઓટો ટોપઅપનો ઓપ્શન ઓન રાખો છો, તો શું થશે, જ્યારે પ્રાઇસ અહીંયા આવશે એટલે તમારા ડીમેટમાંથી
આજે તમારા પ્રાઇસ વોલેટમાં જે પૈસા છે એમાંથી થોડુંક માર્જિન આની અંદર ટોપઅપ કરવામાં આવશે, એટલે તમારો સોદો કટ થશે નહીં. એટલે અમુક લોકો કહે છે ને કે જ્યારે અમે 200x લીવરેજ લઈએ છીએ, વધારે લીવરેજ લઈએ છીએ, ત્યારે અમારો સોદો ઓટોમેટિક કટ થઈ જાય છે. જો તમે ઓટો ટોપઅપ ઓન રાખશો તો તમારો સોદો કટ નહીં થાય. હવે આવે છે કે તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે, બહુ ટાઈમ હોલ્ડ રાખો છે, એક નાના કોન્ટ્રાક્ટ લેવા છે, પણ અઠવાડિયું, 2 અઠવાડિયું, 5 અઠવાડિયા ટ્રેડ હોલ્ડ રાખવો છે, તો તમે શું કરી શકો છો? તો તમે ઓટો ટોપઅપ ઓન રાખીને ટ્રેડ લઈ શકો છો. બરાબર છે? તો તમારો સોદો કટ થશે નહીં. તમે ખાલી થોડાક જ સમય માટે ટ્રેડ કરતા હોય, તમારો એક લિમિટેડ 200-300 પોઈન્ટનો મારા જેમ સ્ટોપ લોસ હોય, સમજી લો મારો આટલો સ્ટોપ લોસ હોય છે, તો મારે ઓટો ટોપઅપ આમ જનરલી ઓન રાખવાની જરૂર પડતી નથી. કેમ? કારણ કે ભાઈ નીચે આવશે ને એક જ કેન્ડલમાં નીચે આવશે તો મને $9 મોટું નુકસાન નહીં થવા દે. સમજી ગયા તમે? તો આવી રીતે આપણે આ વસ્તુને સમજ્યા કે ભાઈ આઇસોલેટેડ મોડ શું છે અને ઓટો ટોપઅપનું મહત્વ શું છે. બરાબર છે? અને આ લિક્વિડેશન પ્રાઇસ શું છે. બરાબર છે? લિક્વિડેશન એવી પ્રાઇસ છે કે તમે જે માર્જિન યુઝ કર્યું છે એનાથી વધારે તમને નુકસાન ના થવા દે. હવે વાત કરીએ કે ભાઈ આમાં સ્ટોપ લોસ ટાર્ગેટ કેવી રીતે સેટ કરી શકાય છે. પહેલાં તો બાય કરવાના કેટલા ઓપ્શન્સ છે એ તમે સમજી લો. સૌથી બધાએ કયું યુઝ કરવાનું છે, ફીસ કેલ્ક્યુલેશન અહીંયા સમજાવ્યું છે. તમે ક્લિક કરશો તો અહીંયા ફીસ કેલ્ક્યુલેશન સમજાવશે. ઇવન તમે આ સેટિંગના ઓપ્શન્સમાં જશો તો અહીંયા ફી કેલ્ક્યુલેશનનું આખું ડિટેલમાં બ્લોગ આપેલો છે, એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે ટ્રેડિંગ ફીસની અંદર. બરાબર છે? તો ત્યાં જઈને તમે આરામથી જોઈ શકો છો કે ટ્રેડિંગ ફીસ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે. બટ દરેક મિત્રને હું સલાહ આપીશ કે તમારે શું કરવાનું છે, લિમિટ કરીને ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો છે. લિમિટમાં એક બેસ્ટ ઓફર કરીને આવે છે, એ બેસ્ટ ઓફર તમે જોશો તો એવરી ટાઈમ ક્લિક કરશો એટલે થોડી ઘણી ચેન્જ થતી રહેશે. તો હવે બેસ્ટ ઓફર શું છે કે ભાઈ 87,670 ચાલે છે, તો હું બેસ્ટ ઓફર 87,682 છે. બરાબર છે? તો ચલો હું શું કરું છું, 87,650 ઉપર મારે બાય કરવો છે. બીજા 10 કોન્ટ્રાક્ટ હું 87,650 ઉપર બાય કરવા મૂકી દઉં છું. ચલો 87,650 પર બાય કરવા મેં મૂકી દીધા છે. તો અહીંયા મારો ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. દેખાય છે? જેવું માર્કેટ નીચે આવશે મારો ઓર્ડર મને ફૂલફિલ થઈ જશે. દેખાય છે? થઈ ગયો. 10 કોન્ટ્રાક્ટ હતા એના 20 કોન્ટ્રાક્ટ થઈ ગયા. જો તમે આ રીતે ઓર્ડર પ્લેસ કરો છો તો તમારી ફીસ બહુ ઓછી લાગશે. ઘણા લોકોનો ક્વેશ્ચન્સ હોય છે કે અમારી ફીસ બહુ લાગે છે, અમને બ્રોકરેજ બહુ પે કરવું પડે છે. બટ તમે ઓર્ડર આ રીતે પ્લેસ કરશો તો તમારે બ્રોકરેજ બહુ ઓછું પે કરવું પડશે. તો હંમેશાના માટે લિમિટ કરીને તમારે ઓર્ડર એક્ઝિક્યુટ કરવાનો છે. હવે બીજો ઓર્ડરનો એ આવે છે માર્કેટ કરીને, જે આપણે હમણાં કર્યું હતું. ચલો ફરીથી હું તમારા સામે 10 કોન્ટ્રાક્ટ બાય કરીને બતાવી દઉં. જસ્ટ ખાલી આ રીતે તમે બાય કરશો એટલે ફટાક દઈને 10 કોન્ટ્રાક્ટ બાય થઈ જશે. જો 20ના 30 થઈ ગયા. ચલો બાય થઈ ગયા છે. વેરી ગુડ. હવે આપણે જોઈશું ત્રીજો ઓપ્શન આવે છે સ્ટોપ લિમિટ. સમજી લો કે મારે આની ઉપર જાય છે, ક્યાં જાય છે, 87,640ની ઉપર બાય કરવું છે. તો હું શું કરીશ, અહીંયા 87,640 નાખીશ અને અહીંયા 10-20 પોઈન્ટનો ગેપ નાખીને 87,660 કરી શકું છું. બરાબર છે? અને ફરીથી હું 10 કોન્ટ્રાક્ટ બાય કરવા માટે મૂકી દઉં છું. જો આવું કરીશ એટલે શું થશે, પ્લેસ ઓર્ડર. તો અહીંયા શું થઈ જશે, મારો ઓર્ડર આ જગ્યા ઉપર પ્લેસ થઈ ગયો. દેખાય છે? માર્કેટ અહીંયાથી ક્રોસ કરશે ત્યારે મારો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. આને હું ચેન્જ પણ કરી શકું છું. અહીંયાથી ક્લિક કરીને સમજી લો મેં અહીંયા મૂકી દીધો. બહુ ફાસ્ટ નીચે જઈ રહ્યું છે. $6-7 મને નુકસાન પણ થયું તમને સમજાવવામાં. બટ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, એનો કોઈ ઇશ્યુ નથી. બટ હું તમને આ રીતે સમજાવી રહ્યો છું કે આ રીતે ઓર્ડર જુઓ, એ કટ થયો અને આપણો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. બરાબર છે? હજુ કટ નથી થયો, પ્રાઇસ ત્યાં આવી નથી, ટેપ નથી કર્યો. ટેપ કરશે તો તરત જ આપણો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે અને 30 કોન્ટ્રાક્ટની જગ્યાએ 40 કોન્ટ્રાક્ટ આપણા થઈ જશે. આપણે આ ઇઝીલી અને આ રીતે આમ મોડિફાય કરી શકીએ છીએ કે ભાઈ મારે આ જગ્યા ઉપર ઓર્ડર જોઈએ છે. હવે સમજી લો કે મને આ નુકસાન થાય છે, મારે ઓર્ડરને ડાયરેક્ટલી સ્ટોપ લોસ ટાર્ગેટ મૂક્યા વગર ક્લોઝ કરવા છે. તો અહીંયાથી હું ક્લિક કરીશ, ક્લોઝ કરીશ તો ડાયરેક્ટ માર્કેટ કરીને ક્લોઝ કરી શકું છું. અગર મારે લિમિટ કરીને ક્લોઝ કરવા છે તો તમે અહીંયા જોશો ટીપી એન્ડ એસએલનો ટાર્ગેટનો ઓપ્શન આપેલો છે. તો અહીંયા મારે એસએલ સેટ કરવો છે. મારી એન્ટ્રી પ્રાઇસ શું છે, 87,648 મારી એન્ટ્રી પ્રાઇસ છે. સમજી લો મારે
87,300ની નીચે સ્ટોપ લોસ મૂકવો છે, બરાબર છે. તો 87,300ની નીચે હું આ રીતે સ્ટોપ લોસ મૂકી શકું છું. માર્કેટ કરીને પણ મૂકી શકું છું, લિમિટ કરીને પણ મૂકી શકું છું, ટ્રેલ પણ કરી શકું છું. આ ફીચર્સ તમે તમારી રીતે જોઈ લેજો. હું જનરલી સ્ટોપ લોસ માર્કેટ કરીને મૂકતો હોઉં છું. ટેક પ્રોફિટમાં તમે લિમિટ આરામથી મૂકી શકો છો. સમજી લો મેં આ મૂકી દીધું, મને મેક્સિમમ નુકસાન કેટલું થશે, $10 નુકસાન થશે એ બતાવી દીધું. હવે ટાર્ગેટ મૂકવો છે. મારી એન્ટ્રી ક્યાં થાય છે? 87,648 પર થાય છે. સમજી લો 100-200 પોઈન્ટનો આપણે ટાર્ગેટ મૂકવો છે. તો 87,948 ઉપર મારે ટાર્ગેટ જોઈએ છે. તો મને પ્રોફિટ કેટલો થશે? $13 પ્રોફિટ થશે. જો પેલા જે ઉમેરાઈ ગયા, બરાબર છે, 40 કોન્ટ્રાક્ટ થઈ ગયા, આપણો ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો એટલે કન્ફર્મ કરી દઈશું. હવે તમે અહીંયા જોશો તો તમને બંને વસ્તુ દેખાશે. સ્ટોપ લોસની પણ લાઈન દેખાશે, ટાર્ગેટની પણ લાઈન દેખાશે. આને તમે ઇઝીલી ટ્રેલ કરી શકો છો આ રીતે મોડિફાઈ કરીને. તો બહુ સરસ ફીચર્સ આવે છે જેમાં ટાર્ગેટ, સ્ટોપ લોસ તમે તમારી રીતે આ રીતે ટ્રેલ કરવા હોય ટ્રેલ કરી શકો છો. જો કટ થઈ જશે, બરાબર છે, ટચ થશે તરત જ આપણો ઓર્ડર કટ થઈ જશે ને આપણો લોસ બુક થઈ જશે. તો બહુ સિમ્પલ લેંગ્વેજની અંદર છે. ઇન્ટરફેસ બહુ ઇઝી છે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનું. અને તમે મારી નીચે એકાઉન્ટ ઓપન કરાવો છો ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં તો તમને પ્રીમિયમ ગ્રુપનું પણ એક્સેસ મળી શકે છે. ક્રિપ્ટોનું પ્રીમિયમ ગ્રુપ છે, આપણા માર્કેટનું પ્રીમિયમ ગ્રુપ નથી, બરાબર છે. તો આટલી ઇન્ફોર્મેશન મારે તમારી સાથે શેર કરવી હતી. હવે થોડી વાત કરી લઈએ કે બીજા કયા કોઈન આપણે ટ્રેડ કરી શકીએ છીએ. આ તો બિટકોઈન થઈ ગયું. બીજા ટ્રેડ છે જે છે ઇથિરિયમ છે. ચલો હું અહીંયા તમને બતાવીશ તો તમને ખ્યાલ આવશે. આ જગ્યા ઉપર BTCની જગ્યાએ ઇથિરિયમ પણ છે. તો ઇથિરિયમની અંદર થોડું કેલ્ક્યુલેશન અલગ છે. ત્યાં શું હતું આપણે અહીંયા જોશો તો ચલો માર્કેટ કરીએ એટલે ખબર પડે. ત્યાં શું હતું કે 1,000 કોન્ટ્રાક્ટ બરાબર એક ઇથિરિયમ. અહીંયા 10 કોન્ટ્રાક્ટ, અહીંયા તમે જોશો 100 કોન્ટ્રાક્ટ બરાબર એક ઇથિરિયમ છે. ત્યાં 1000 બરાબર હતો, અહીંયા 100 બરાબર એક ઇથિરિયમ છે. અહીંયા તમે ભૂલથી 1000 કોન્ટ્રાક્ટ નાખશો તો કેટલા ઇથિરિયમ બાય થશે? 10 ઇથિરિયમ બાય થઈ જશે. હવે આના પાછળનું રીઝન શું છે? પેલું કેટલા ડોલરનો છે? $87,000 છે. ને આ કેટલા ડોલરનો છે? માત્ર $3,000 છે. એટલે આની લોટ સાઇઝ કેવી છે? મોટી છે. જેમ આપણા માર્કેટમાં શું હતું? સેન્સેક્સની લોટ સાઇઝ 10ની છે, બરાબર છે. પછી નિફ્ટીની લોટ સાઇઝ 15ની છે. બેંક નિફ્ટીની લોટ સાઇઝ 15ની છે. નિફ્ટીની લોટ સાઇઝ કેટલી છે? 25ની છે. પહેલાં તો 50ની હતી. તો જેની સાઇઝ નાની હશે એની લોટ સાઇઝ મોટી હશે. સમજી ગયા ને તમે? તો આની લોટ સાઇઝ શું છે? તમે 100 કોન્ટ્રાક્ટ લો છો તો એક ઇથિરિયમ થઈ જશે. પેલામાં 1,000 કોન્ટ્રાક્ટ લો છો ત્યારે એક બિટકોઈન થશે. સમજી ગયા ને તમે? અને મિનિમમ તમે કેટલા ટ્રેડ કરી શકો છો? તમે 1 કોન્ટ્રાક્ટ પણ ટ્રેડ કરી શકો છો, ઇથિરિયમમાં પણ અને બિટકોઈનમાં પણ. સમજી ગયા તમે? તો આ રીતે છે. તમે જનરલી 100 કોન્ટ્રાક્ટ લેશો તો એક ઇથિરિયમ બાય કરી શકો છો. ઇથિરિયમમાં કેટલો સ્ટોપ લોસ રાખવો, બિટકોઈનમાં કેટલો સ્ટોપ લોસ રાખવો એ હું તમને ટેકનિકલમાં થોડું ઘણું સમજાવું છું. કેવી રીતે ટ્રેડ કરું છું એ પણ હું તમને સમજાવું છું. તમે અહીંયા આપણો ઇથિરિયમનો ટ્રેડ જોશો, મે બી આપણો સ્ટોપ લોસ હિટ નથી થયો અને લગભગ ચાલી રહ્યો છે. હા, નથી થયો સ્ટોપ લોસ હિટ, કોસ્ટની આજુબાજુ આવી ગયો છે. દેખાય છે તમને? તો ટાર્ગેટ હવે હું થોડો મોટો જ મૂકી દઉં છું. અગર સ્ટોપ લોસ હિટ કરે છે તો નાનું અમથું નુકસાન, અને ટાર્ગેટ હિટ કરે છે તો સારો એવો પ્રોફિટ થઈ જાય, બરાબર છે. ચલો આટલી વસ્તુ તો તમને સમજી લીધી. હવે શ્યામલભાઈ, રિયલ મનીથી ટ્રેડ કરવા પહેલાં આપણે પેપર ટ્રેડિંગ કરવું છે. તો પેપર ટ્રેડિંગ કેવી રીતે થઈ શકે છે? એના માટે તમારે આવી જવાનું છે ટ્રેડિંગ વ્યૂમાં. ટ્રેડિંગ વ્યૂ બધા માટે ફ્રી છે. એક ચાર્ટ જોવો હોય ત્યાં સુધી ફ્રી છે. પ્રીમિયમ વર્ઝન લેવાની જરૂર નથી ટ્રેડિંગ વ્યૂમાં. અને અહીંયા તમે પેપર ટ્રેડ ફ્રીમાં કરી શકો છો. હવે પેપર ટ્રેડ કેવી રીતે કરવાનું છે? અહીંયા તમને બાયનો અને સેલનો ઓપ્શન દેખાશે. તમે બાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પેપર ટ્રેડિંગ ઉપર ક્લિક કરવાનું છે ને કનેક્ટ કરી દેવાનું છે. એટલે પેપર ટ્રેડ તમે આરામથી કરી શકો છો, બરાબર છે. તો પેપર ટ્રેડિંગ કરવા માટે ઇઝી અને ફ્રી અવેલેબલ પ્લેટફોર્મ કયું છે? આવ્યા છે. બિટકોઈન માટે ઇવન કોઈ પણ કોઈન ટ્રેડ કરવા હોય, ફોરેક્સ કરવું હોય, જે પણ કરવું હોય, ફ્રી ઓફ કોસ્ટ તમે ટ્રેડિંગ વ્યૂ ઉપર કરી શકો છો. બીજી વસ્તુ કે આમાં ચાર્ટ કયો જોવાનો, કારણ કે તમે જોશો ને તો થોડો ચાર્ટમાં ડિફરન્સ હશે. તો તમે કયો ચાર્ટ જોવાનો છે? અહીંયા સર્ચ કરવાનું છે BTC USDT. પેલામાં USD હતું, આમાં USDT છે. બાયનાન્સનો જે ચાર્ટ આવે છે એ તમે જોઈ શકો છો. એ સૌથી કમ્પ્લીટ ચાર્ટ તમને જોવા મળતો હોય છે. તો આવી જ રીતે ઇથિરિયમમાં પણ શું કરીશું આપણે? ETH
USDT બરાબર છે. અને તમને જે બિનાન્સનો ચાર્ટ દેખાય છે એ તમે જોઈ શકો છો ઇથેરિયમ માટે. સિમ્પલ છે. સમજી ગયા? કોન્ટ્રાક્ટ સાઇઝ તમને સમજાવી દીધી, બિટકોઇનની પણ સમજાવી દીધી, ઇથેરિયમની પણ સમજાવી દીધી, કે કેટલું લીવરેજ યુઝ કરી શકાય છે એ પણ મેં તમને સમજાવી દીધું. હું 100x બાય ડિફોલ્ટ યુઝ કરું છું. હવે કેટલા કેપિટલ ઉપર કેટલા કોન્ટ્રાક્ટ લેવા જોઈએ એ વસ્તુ ઉપર ડિસ્કસ કરી દઈએ. કારણ કે તમે શરૂઆત કરશો ત્યારે નાનું કેપિટલ હશે તમારું, તો એ નાના કેપિટલ ઉપર તમે કેટલું લીવરેજ લઈને કેટલા ટ્રેડ કરી શકો છો એનું થોડું કેલ્ક્યુલેશન આપણે સમજાવી દઈએ. અહીંયા સમજી લો કે તમારું 10K નું કેપિટલ છે. હું 10K ના કેપિટલ ઉપર સમજાવું છું. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીએ 10K. બરાબર છે. 10K કેપિટલ, 10K કેપિટલ બરાબર છે. હવે 10K ના કેપિટલ ઉપર તમારે કેટલું રિસ્ક લેવાનું છે એ સમજાવું છું. 10K નું કેપિટલ મતલબ કે એપ્રોક્સિમેટલી તમે 10K ભાગ્યા 84 કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા USD તમારા હાથમાં આવી શકે છે. ચલો હું કેલ્ક્યુલેટ કરી દઉં છું. 10,000 ભાગ્યા 84 બરાબર છે. એટલે લગભગ 120 USD તમારી જોડે હશે. બરાબર છે. આમાં ટાઈપ કરી દઈએ પાછળ આપણે 120 USD, 120 USD. હવે 120 USD છે એનો મતલબ શું છે કે રોજનું તમે 12 USD થી વધારે નુકસાન ના લઈ શકો. કેટલું? 12 USD તમારું ડેલીનું નુકસાન હોવું જોઈએ. 12 USD. હવે હું શું માનું છું કે દિવસના તમે શરૂઆતના સ્ટેજમાં મિનિમમ 2 ટ્રેડ લેશો. શીખવું હોય તો 2-3 ટ્રેડ તો લેવા પડે. જો 3 ટ્રેડ લેવા હોય તો ભાગ્યા 3 કરી દેવાના, 2 ટ્રેડ લેવા હોય તો ભાગ્યા 2 કરી દેવાના. હું ચલો તમારા માટે ઓર આસાન કરીને 3 ટ્રેડ કરી દઉં છું. તો પર ટ્રેડ હવે તમારે ડેલી કેટલા ટ્રેડ લેવા છે? 3 ટ્રેડ લેવા છે. ડેલી 3 ટ્રેડ લેવા છે. કેટલા? 3 ટ્રેડ લેવા છે. 3 ટ્રેડ લેવા છે. વેરી ગુડ. ચલો ડેલી 3 ટ્રેડ તમારે લેવા છે. હવે ડેલી 3 ટ્રેડ લેવા હોય એટલે $12 એટલે એક ટ્રેડની અંદર $4 વધારે નુકસાન ના લેવાય. તો પર ટ્રેડ, હવે બ્રોકરેજ પણ હું આમાં ગણી લઈશ, ડોન્ટ વરી. પર ટ્રેડ $4 વધારેનું નુકસાન ના લેવાય. હવે હું એવું પકડીને ચાલું છું કે તમે જો ટ્રેડ કરો છો તો એપ્રોક્સિમેટલી તમારો બિટકોઇનની અંદર સ્ટોપ લોસ પકડીને ચાલો 300 પોઈન્ટનો. બરાબર છે. 300 પોઈન્ટનો, 300 પોઈન્ટ BTC SL. બરાબર છે. BTC SL છે તમે. અને શરૂઆત તો હું તમને ઇથેરિયમથી કરવાની કહીશ. ઇથેરિયમમાં પહેલાં શરૂઆત કરો, પછી બિટકોઇનમાં શિફ્ટ થાવ, કારણ કે બિટકોઇનનું મોમેન્ટમ બહુ ભયાનક હોય છે. તો ચલો હું તમને પહેલાં ઇથેરિયમથી જ સમજાવી દઉં. બરાબર છે. તો તમે પર ટ્રેડ આ ડિલીટ કરી દઉં છું અને હું તમને ઇથેરિયમનો સ્ટોપ લોસ તમારો $20 બહુ થઈ ગયો. 20 પોઈન્ટ્સથી મોટો સ્ટોપ લોસ તમારે ઇથેરિયમમાં મૂકવાની જરૂર નથી. બરાબર છે. પર ટ્રેડ આટલાનું. તો હવે તમે જોશો કે જો મારે $4 પર ટ્રેડ નુકસાન આપવું હોય તો હું અંદર $1 ફી લઈ લઉં છું. બરાબર છે. જો કે $1 ફી નથી લાગતી, લિમિટ કરશો તો $1 ફી નહીં લાગે, બટ હું હાયર સાઈડ પકડી લઉં છું. કોઈક વાર તમે માર્કેટ કરીને એક્ઝિટ કરી લીધું, કોઈક વાર એન્ટ્રી એક્ઝિટ 2 વાર થઈ ગઈ, તો હું તમને હાયર સાઈડ ફી કેલ્ક્યુલેટ પર ટ્રેડ $1 કરી દઉં છું. મતલબ કે $4 જગ્યાએ તમે $3 રિસ્ક લઈ શકશો. કેટલાનું? $3 રિસ્ક. $3 રિસ્ક તમે પર ટ્રેડ લેશો. ટ્રેડ બરાબર છે. પર ટ્રેડ રિસ્ક. ઓકે. હવે પર ટ્રેડ રિસ્ક તમે $3 લીધું છે તો 20 પોઈન્ટનો SL હોય છે તમારો, તો તમારે કેટલા પે કરવા પડશે? હવે આપણે આવી જઈએ, આપણે આની અંદર ચેક જ કરી લઈએ. બરાબર છે. ટ્રેડ કરીને કે કેટલા કોન્ટ્રાક્ટ કરીશું આપણે, તો આપણું પર ટ્રેડ $3 નુકસાન ઇથેરિયમમાં થશે. બરાબર છે. ચલો અહીંયા ETHમાં આવી જઈએ. ETHમાં આવી ગયા અને મારે શું જોઈએ છે? પર ટ્રેડ કેટલાનું નુકસાન જોઈએ છે? $3 જોઈએ છે. તો હું શું કરીશ? 15 કોન્ટ્રાક્ટ બાય કરીશ. કેટલા? 15 કોન્ટ્રાક્ટ બાય કરીશ. 100x ના લીવરેજ સાથે મેં 15 કોન્ટ્રાક્ટ બાય કરી લીધા છે. ચલો 15 કોન્ટ્રાક્ટ માર્કેટ કરીને હું બાય કરી લઉં છું. બરાબર છે. 15 કોન્ટ્રાક્ટ બાય કરી લીધા છે. સરસ. ચલો 15 કોન્ટ્રાક્ટની અંદર હું શું કરું છું? 20 પોઈન્ટનો SL સેટ કરું છું. 2 પોઝિશન છે. આ ઇથેરિયમ છે. ઇથેરિયમની અંદર અહીંયા હું આવી જાઉં છું અને $20 મારી એન્ટ્રી ક્યાં થઈ હતી? 30.49 ઉપર મારી એન્ટ્રી થઈ હતી. બરાબર છે. હું સ્ટોપ લોસ સેટ કરું છું $20નો 30.29. 30.29. મને નુકસાન કેટલું થશે? $3 નુકસાન થશે. સમજી ગયા તમે? પર ટ્રેડ 15 કોન્ટ્રાક્ટ તમારે કરવાના છે. આવું જ કેલ્ક્યુલેશન તમે તમારી રીતે બિટકોઇનમાં કરવાનું છે જો બિટકોઇન તમારે ટ્રેડ કરવો હોય તો. જો અમે આ $20નો સ્ટોપ લોસ મૂકી દીધો, ટાર્ગેટ હું શું કરીશ? $40 મૂકીશ. કેટલા ડોલરનો મૂકીશ? $40 હું ટાર્ગેટ મૂકીશ. પ્લસ
$20 આવી જાય છે, મતલબ $20 જેટલું રિસ્ક લીધું છે એટલો પ્રોફિટ દેખાય છે, પછી હું સ્ટોપ લોસને કોસ્ટ ઉપર ટ્રેલ કરી લઈશ. તો અહીંયા હું ઇનિશિયલ ટાર્ગેટ શું મૂકું છું? 49 છે એટલે 30 લગભગ 89 થઈ જશે, એટલે મને લગભગ $6 પ્રોફિટ થશે. 30-90 કરી દઈએ આ જગ્યા ઉપર, એટલે $6 મને પ્રોફિટ થશે. કન્ફર્મ કરી દીધું. સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ બંને સેટ થઈ ગયા છે અને બંને ચાલી રહ્યા છે. હવે આવી રીતે તમે તમારું હોમવર્ક શું છે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે બિટકોઇન માટે. જો 10K નું કેપિટલ છે તો મેં તમને કીધું કે તમારે 15 કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવાના છે. કેટલા? 15 કોન્ટ્રાક્ટ. તો તમે આરામથી કામ કરી શકો છો, બરાબર છે. આરામથી તમારા 2 ટ્રેડ, 1 ટ્રેડ પણ સાચો પડશે. તમે મોટું નુકસાન નહીં બનાવો. સમજી લો કે એકમાં પ્રોફિટ કર્યો, $6 પ્રોફિટ થયો છે, તો આરામથી રિસ્ક રિવોર્ડ રેશિયો ઇથિરિયમમાં ફોલો કરવો બહુ ઇઝી છે. બહુ ભયાનક મોમેન્ટમ નથી આવતું, લીન મોમેન્ટમ આવે છે. લીન મોમેન્ટમનો મતલબ શું થાય છે? તમે જુઓ, આ સિમ્પલ છે. આ સ્વિંગનું બ્રેકડાઉન થયું, અત્યારે તમને જોવા પણ મળશે. આ સ્વિંગનું બ્રેકડાઉન થયું તો એકદમ લીન મોમેન્ટમ આવે છે, બહુ સ્પાર્ક વાળું મોમેન્ટમ નથી આવતું, બરાબર છે. જેમ આપણને નિફ્ટીમાં એકદમ લીન મોમેન્ટમ જોવા મળે છે, એવી રીતે સમજો આ તમે $20 સ્ટોપ લોસ સેટ કર્યો, બરાબર છે. આ $20 સ્ટોપ લોસ સેટ થયો, સામે તમને લીન મોમેન્ટમમાં $40 તમારો ટાર્ગેટ આરામથી અચીવ થઈ ગયો. તો આવી રીતે તમે ટ્રેડ કરી શકો છો ઇથિરિયમમાં. શરૂઆત હું તમને ઇથિરિયમથી કરવાની કહીશ. તમને ઇથિરિયમ ફાવી જાય છે પછી તમે આ રીતે બિટકોઇનમાં ટ્રેડ કરી શકો છો. બટ બિટકોઇનમાં ટ્રેડ કરો તો મહેરબાની કરીને 3 ટ્રેડ ના લેતા ડેલી. $12 જો રિસ્ક લેવાનું છે તમારે, તો તમારે 3 ટ્રેડની જગ્યાએ 2 ટ્રેડ કરી દેવાના, જેથી કરીને કમ્પ્લીટ સ્ટોપ લોસને તમે ફોલો કરી શકો, બરાબર છે. તો આ તમારા માટેનું થઈ ગયું પ્રાઇસ મેનેજમેન્ટ. કેટલા કોન્ટ્રાક્ટ લેવા, ડેલી કેટલું રિસ્ક લેવું, કેટલા પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવો, ઇથિરિયમમાં મેં તમને સમજાવી દીધું છે. બિટકોઇનની અંદર તમારો સ્ટોપ લોસ 200 થી લઈને 300 પોઈન્ટનો હોવો જોઈએ. એટલા માટે હું તમને 300 પોઈન્ટનો સ્ટોપ લોસ સજેસ્ટ કરીશ. પ્લસ અગર તમે મારી નીચે એકાઉન્ટ ઓપન કરીને ટ્રેડ કરતા હોય તો મેં તમને આપણા પ્રીમિયમ ગ્રુપમાં ઇથિરિયમની એક સ્ટ્રેટેજી આપી છે. એ સ્ટ્રેટેજીમાં મેક્સિમમ સ્ટોપ લોસ, સ્ટોપ લોસ કેટલાનો છે તમને અહીંયા બતાવી દઉં. ઇથિરિયમની અંદર ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપ, યસ, આ ઇથિરિયમનો છે, જેની અંદર હું આ રીતે શેર કરું છું બધું. મારા પણ ટ્રેડ શેર કરું છું, હું જે પ્રોફિટ બુક કરું એ પણ આ રીતે નાખું છું. અને ઇથિરિયમની એક EMA સ્ટ્રેટેજી આપી છે, જેમાં મેક્સિમમ સ્ટોપ લોસ જ 20 પોઈન્ટનો છે. અમુક વાર તો 10-10 પોઈન્ટના સ્ટોપ લોસમાં કામ થઈ શકે છે. તો શરૂઆત કરો છો તો ડેફિનેટલી ઇથિરિયમથી તમારે શરૂઆત કરવી જોઈએ, બરાબર છે. તો આટલું તમને આજે શીખવા મળ્યું. આશા રાખું છું કે તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ ગયા હશે અને તમે આરામથી હવે ક્રિપ્ટો ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. ક્રિપ્ટો ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માટે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાનું એકાઉન્ટ તમારે મારી અંડરમાં ઓપન કરાવવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો પ્રોફિટ આપણો બંને ટ્રેડની અંદર ચાલી રહ્યો છે. ઇથિરિયમમાં તો થોડી લેટ એન્ટ્રી થઈ છે એટલે ચાલવા દઈશું, બટ બિટકોઇનની વાત કરું તો બિટકોઇનની અંદર સરસ મજાનો પ્રોફિટ આપણો રનિંગ છે. દેખાય છે તમને? લગભગ $9-10 પ્રોફિટ થઈ રહ્યો છે. મારા લાગેલા કેટલા હતા તમે જુઓ, $35 માર્જિન મારું લાગેલું છે અને એ $35 ઉપર $8 પ્રોફિટ મારો રનિંગ છે, બરાબર છે. તો આવી રીતે ટ્રેડ કરો, શીખો. નાનું કેપિટલ નાખજો, મોટું કેપિટલ ના લાગતા. અને પહેલાં તો તમે પેપર ટ્રેડ પણ કરી શકો છો. તમને ફાવે છે પછીથી જઈને તમે ફૂલ ફ્લેજમાં આમાં કામ કરી શકો છો. હું પોતે કામ કરું છું. ઇવન લાઈવમાં ઘણીવાર મેં મારો વિથડ્રોલ હિસ્ટ્રી પણ બતાવેલી છે કે કેટલા પૈસા કમાઈને મેં વિથડ્રો કર્યા છે, બરાબર છે. તો તમે આ રીતે શીખો અને કરો. ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કષ્ટભંજન દાદા. આના સિવાય તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમારા માટે બધા જ ક્વેશ્ચન્સ કવર કરી લઈશ. હેવ અ ગ્રેટ ડે. જય શ્રી કષ્ટભંજન દાદા.